હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ બધા મજામાં જશો. આજે છે કડવા ચોથ, તો પારુલ રહી છે કડવા ચોથનું વ્રત, તો થઈ જઈ થાકી ગઈ છે બહુ. હા, હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. હા, ગુડ ઇવનિંગ. આજે છે કરવા ચોથ અને અમે બંને રહ્યા છે કરવા ચોથ. પણ કેટલા વાગ્યા છે કહું તમને ગાઈસ? જો 8:38. હજી ચાંદ નથી દેખાતો, એટલે અમે બંને જણ રાહ જોઈને બેઠા છે કે ચાંદ દેખાય. ચાંદ દેખાય તાણા ગયા વર્ષે અત્યારે વહેલા ફ્રી થઈ ગયા ને એટલે ભૂખ જેવું લાગે. બાકી ગયા વર્ષે કેટલા 11:30 વાગે આપણે વ્રત ખોલ્યું હતું ને, 11:30 વાગે વ્રત ખોલ્યું હતું ગાઈસ, તોય ભૂખ નથી લાગી. અને અત્યારે ભૂખ લાગે છે. कौन है ये लोग? कहां से आते हैं ये? અને ગાઈસ પૂજા થઈ ગઈ છે જો પેલી બાજુ માતાજીની. અરે તો માતાજીની कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. હવે તો આપણે હવે જઈએ ઉપર. હવે આપણે ભલે ભાઈ 8:30. ઉપર સો બ્લોગમાં જોડાયેલા રહેજો. અત્યારે ઉપર તો ઉપર એટલે બ્લોગમાં ધાબા પર ધાબા ઉપર જવાનું છે. ગાઈસ ભૂખ નથી લાગી પણ તરસ લાગી છે. તો ભૂખ તો નહીં, પાણી મળી જાય ને તો આમ બધું મળી ગયું એવું લાગે નહીં? પણ હવે થોડીક વાર વેટ થોડી કરી વાર પછી ચાંદ દેખાઈ જાય એટલે પાણી પણ પીવાઈ જશે, અને પછી એટલે પછી અમારું વ્રત પૂરું. તો તો ગાઈસ મળીએ ઉપર. અને ગાઈસ અંકિત મારા માટે કંઈક લાયા છે, બતાવું તમને. વેટ. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. અત્યારે જ બતાવી દઉં. હા, કઈ મૂક્યું. આ વસ્તુ આપણે આના માટે લીધી છે. જો પારુલ માટે લીધી જે વસ્તુ તે આપણે બતાવીએ છીએ. કડવા ચોથ ગિફ્ટ, નાનું એવું ગિફ્ટ. આ एक चांदी रिंग और दूसरा गिफ्ट तो मैंने देख लिया गाइस, मुझे पता है. ये वॉच गाइस, आ वॉच मળી છે. क्या છે? પ્રાઇઝ રિલીવ ના કરાય. હા, પ્રાઇઝ રિલીવ ના કરાય મેં સમજી શકું છું, પણ કોઈક જગ્યાએ તો લખી જશે ને. એટલે મને એમ કે 1500-2000 માં નહીં પટાઈ દીધી. अभी मजा आएगा ना भिड़ो. એવું કરી ના એટલામાં તો નહીં પટાઈ, એને તો મોંઘી બકા. देखो गाइस, ये रही वॉच. આ વોચ છે. કેવું લાગ્યું? જોઉં પછી ખબર પડે કેવું લાગ્યું એમ. સ્વિચ ઓફ છે? ના, ચાર્જિંગ નહીં હોય, કદાચ કરવું પડશે. હશે, ખુલી જશે એટલું ચાર્જિંગ તો. ચાર્જિંગ ખોલે એટલું ચાર્જિંગ હશે કદાચ. જો તો નહીં ખુલતી, સ્વિચ ઓફ લાગે. ચાર્જિંગ કરવું પડશે ને, ત્યાંથી ચેક કરીને લાવ્યો તો. ચાર્જિંગ કરવાની છે ગાઈસ. તો આ ચાર્જિંગ કેબલ છે, અલગ છે ને? ચાર્જિંગ કરી જોઈએ. જો પારુલ ચાલુ કરાવે, ઘડિયાળ ચેક કરે પાછી ને ઉપર. હા ગાઈસ, ધાબા હવે ઉપર. જઈએ છે ઉપર. 2 મિનિટ હવે આ બધું મૂકી દઉં. તો ગયા ધાબા ઉપર વર્ષે મને મળીએ. સોનાની રિંગ મળી હતી, આ વર્ષે મને મળી ચાંદીની ચાંદીની રિંગ મળી. અને શું મળી? વોચ. વોચ મળી. એટલે મેં થોડી ઓછામાં પતી ગઈ આ વખતે. તમારું ગિફ્ટ નથી મારી પાસે, કાલે મળી જશે તમારું ગિફ્ટ. મારું તો શું મળી એટલે ગિફ્ટ આવી ગયું. અને સો ગાઈસ, આપણે ઉપર જઈને મળીએ. ઉપર એટલે ધાબા પર જઈને મળીએ. ઓકે, હેલો ગાઈસ, જો આપણે આવી ગયા છે ઉપર. ઉપર કરી દીધી છે આવી લાઇટિંગો. હા ગાઈસ, લાઇટિંગ કરી દીધી છે પણ જીવડા બહુ આવે છે. દેખો ગાઈસ, બહુ જીવડા આવે છે. આ રહ્યું આપણું મિની સ્ટેન્ડ. આ રીતનું છે. હજુ ચાંદા મામા તો દેખાતા નહીં ખાલી. શું હવે ચાંદા મામાની રાહ જોઈએ, બીજું તો શું, બેઠા બેઠા વાતો કરીએ. ચાંદા મામાની રાહ જોઈએ, બીજું કંઈ કામ વધ્યું નહીં અત્યારે.
બે જગ્યાએ વેટિંગ છે, ત્રીજી જગ્યા હજી વેટિંગમાં જ બેઠા છે. 2 જગ્યાએ જઈને બે હોટલમાં વેટિંગ. એકવાર તો અંદર જતા રહ્યા, પછી ખબર પડી કે બીજાનું બુકિંગ છે. એક જગ્યાએ ટેબલ ઉપર જઈને 2 જગ્યાની બુકિંગ હતું બીજાનું, તે પાછા અને જે આવ્યા. ભાઈઓની ટાઈમ હતો ને એ ભાઈ તો બહાર જતા હતા. એવું એટલે આજના દિવસે અહીંયા બી બહુ વેટિંગ હવે શું વેટ કરીએ જો આપણે બરાબર ને તો બ્લોગમાં બરાબર છેલ્લે દર્શનમાં મળ્યું, ટ્રેનની વેટિંગ જ મળ્યું. પહેલાં ગોપાલમાં ગયા, પછી ક્યાં ગયા? વિરાજમાં. અને પછી આ છેલ્લે દર્શન કર્યા. પણ અહીંયા ઓછું વેટિંગ ત્યાં વધુ વેટિંગ થોડુંક ઓછું ઓકે બ્લોગમાં જોડાયેલા ફાઇનલી વેટિંગ થયું છે આપણું પૂરું અને આવી ગયા છે આપણે અંદર મળી ગયું ફાઇનલી. ટેબલ ફાઇનલી મળી ગયું છે પણ હજુ બહુ સમય પછી વેટિંગ પરથી આપણે કરતી આપણે અંદર આવ્યા. અહીંયાની વેટિંગ જ છે હજુ તો અંદર આવી ગયા આવો છે હવે આ પાછળ આવો આપણી પાસે શું મંગાવું? જોઈએ હવે મેનુ આવો ભાઈ આવે છે. દેખો ગાઈસ, ખાલી આ થાળી મળી છે, હજી વેટિંગ છે. એટલે સ્ટાર્ટિંગમાં શું મંગાવ્યું? મસાલામાં પણ ખાવાનું. જે જલ્દી આવે આવા દો ભાઈ પહેલાં એમને કીધું જે જલ્દી આવે તો ડબલ ગ્રેવીવાળું હશે ને એમાં ટાઈમ લાગશે અને સિંગલ ગ્રેવીવાળું જલ્દી થઈ જશે. એટલે અત્યારે ગ્રેવીને છોડી દીધી અને સ્ટાર્ટિંગમાં મસાલા કપડ મંગાવી લીધું. અને બીજું ઓર્ડર આપ્યો આવશે 20-25 મિનિટ લાગશે 25 મિનિટ. અત્યારે ભૂખ જ એટલી બધી લાગી છે પાણી પીને પેટ ભરી જાય. જો પાણી પીને પેટ ભરી જાય. મસાલા પાપડ આવી ગઈ તો ગાઈસ આવી ગયું છે અમારું મસાલા પાપડ છે. ચાલુ કરો તૂટ પડ હવે ખા ફટાફટ પતાવી દે ફટાફટ હો પાપડ પૂરા મસાલા પાપડ પૂરો થઈ ગયો. છાશ આવી ગઈ છે. અને આ લીંબુ હજી કોઈ વેટિંગ જ છે. ડુંગળી શું? ડુંગળી ડુંગળી જેવી જ પડી છે. ડુંગળી નહીં ખાતી. પેટ પૂજા કંઈક તો કરવી પડશે. મને એવું લાગે કે જ્યાં સુધી આપણે બે જંગારાને મંગાવ્યું ને તો બે જંગારા એવી ને એવી જ પડી રહેશે ને આમાં ને આમાં જ પેટ ભરાઈ જશે. તો શું કરવું છાસ પીને કરે જતું રહેવું ઓર્ડર તો આપી દીધો ને. ઓર્ડર તો એમ બિલ કેન્સલ થાય નહીં હા તો કંઈ નહીં ગાઈસ, અમે છાશ પી લઈએ. તો ગાઈસ ફાઇનલી આપનો ઇંતજાર થઈ ગયો છે ખતમ અને આવી ગયું છે વેજ અંગારા. અંકિત દેખો ગાઈસ, વેજ અંગારા. છાસ પી લીધી છાશ. ચાલુ કરીએ છીએ આપણું જમવાનું પહેલાં આપણે આને ગોઠવી દઉં છું સારું ડુંગળી આ બધા સ્લાઇસ બધું કરવાનું, અંકિતનું કામ બધું કમ્પ્લીટ ગોઠવવાનું. તો ગાઈસ મારું તો ખાવાનું પતી ગયું છે. જો વેજ અંગારા સબ્જી હતી અને મારી તો રોટી પણ વધી છે અને આટલું સબ્જી પણ વધ્યું છે. અંકિત તમારે વધી રોટલી? એમને રિટર્ન મંગાવી ગઈશ, હું તો નહીં મંગાવતી, મારું ફિનિશ થઈ ગયું છે. આજે તો તમારાથી બી ના બહુ ખવાયું નહીં? આટલું બધું શાક વધ્યું છે, હવે શું કરવાનું? કંઈ નહીં, ઓછું મંગાવવાનું હવે. સેમ રવિરાજ જેવું જ લાગે છે. હા પણ દર્શન હોટલ દર્શન જો ખમણ ઢોકળા લાવ્યો નાસ્તો. સો હવે તારું શું કહેવું? મળશું પછી આવતા બ્લોગમાં, કાલે બીજા બ્લોગમાં. ઓકે સો સો બાય બાય ટાટા.